આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર. નટડી માટેનો એનો પ્રેમ, અને એ પ્રેમ પામવા માટે એણે આદરેલો ભીષણ પુરુષાર્થ. લોકોના જીવ અદ્દર થઈ જાય એ રીતના ખેલ, અને ખેલ પૂરા કરી અને હવે જે શરત માટે એણે 12 વર્ષ સુધી રાહ જોઈ છે, એ શરત પૂરી કરવા માટે, એનું અંતિમ ચરણ પૂરું કરવા માટે રાજાની સમક્ષ એ ઉપસ્થિત થાય છે. જે રીતે લોકોએ અભિવાદન કર્યું છે એ જોતાં એ બહુ સ્પષ્ટ હતો કે એકદમ સફળતાથી આખો ખેલ પૂરો થયો છે. એટલે હવે રાજા ચોક્કસપણે રીઝી જશે, અને જે ક્ષણે રાજા રીઝશે અને મને માન આપશે અથવા ધન આપશે, બસ એ કાચી ક્ષણે હું મારી શરત પૂરી કરી દઈશ, એટલે આ નટડી મારી થઈ જશે. આ ખેલ થતાં પહેલાં પણ નટડીના પિતા સાથે, બીજા લોકો સાથે એણે વાતચીત દ્વારા એ સમજ્યું હતું કે જો આ રાજા રીઝી જાય તો શરત ચોક્કસપણે પૂરી થઈ જશે. એટલે પછીથી એમની જ્ઞાતિની અંદરમાં રાજાના હાથેથી જેને માન મળ્યું છે એવા નટ તરીકે એ પ્રસિદ્ધ થઈ જાય, તો પછી આ પિતાને પોતાની દીકરી એને હાથ સોંપવામાં એને કોઈ કશો વાંધો દેખાતો નથી. તમે આટલી જડબાતોડ મહેનત જે કામ માટે કરી હોય, એ કામ જ્યારે પૂર્તિના આરે આવ્યું હોય અને બસ હવે ફક્ત છેલ્લી ક્ષણો આવવાની બાકી હોય, એ ક્ષણ માટેની આતુરતા કેવી હોય, એના કરતાં કંઈક ઘણી આતુરતા અત્યારે ઇલાચી કુમાર આ રાજાના મુખેથી પોતાના વખાણ સાંભળવા માટે અનુભવી રહ્યા હતા. લોકોની આટલી બધી ગર્દી, પડાપડી, સમજવું હતું લોકોએ કે તું આ કેવી રીતે કરી શક્યો ભાઈ. અભિવાદન આપવા હતા લોકોએ કે ભાઈ તે ખરેખર કમાલ કરી દીધી, અને આવી હજારોની મેદની વચ્ચેથી રસ્તો કાઢી અને રાજા પાસે જ્યારે પહોંચે છે ત્યારે એ જે મંઝિલ પામ્યાની એક આખી અનુભૂતિ અનુભવતા હશે ઇલાચી કુમાર, એ શબ્દાતીત છે. આત્મવિશ્વાસ પરાકાષ્ઠાનો હશે. બસ કાન તત્પર હશે કે હવે જે શબ્દ મનમાં ઘૂંટાયો છે એ જ હવે આમના મુખેથી બહાર સાંભળવા મળશે, અને બહુ દ્રઢ વિશ્વાસ હોય કે આ સાંભળવા મળશે જ. કારણ કે જે રીતની ઘટનાઓ થઈ છે, જે રીતે આ ખેલ ખેલાયો છે, જે રીતે લોકોએ બિરદાવ્યો છે, અને જે રીતે એ એની સફળતાને પામ્યો છે, એ જોતાં હવે કોઈ શંકા જ બચતી નથી કે રાજા આનાથી અન્યથા બીજું કોઈ વસ્તુ બોલશે. એટલે બસ હવે રાજાના શબ્દોની રાહ હોય છે. ઇલાચી કુમારની ખાનદાની છે, ઇલાચી કુમારની વડાઈ છે, મોટાઈ છે કે એક શબ્દ બોલતા નથી, હાથ જોડીને ઊભા છે. કોઈ માંગણી કરવા જેટલી દીનતા એ ઇલાચી કુમારમાં નથી. હું માંગું અને મને મળે, એમાં મારી મોટાઈ નથી. આ ન્યાય ઇલાચી કુમારના મનમાં એ સમયે પણ હતો. આપણને દર વખતે દાખલાનો જવાબ મળેલો છે ને કે ઇલાચી કુમારને કેવળ જ્ઞાન થયું, એટલે આ દાખલા ગણતા પૂર્વેના જે સ્ટેપ્સ છે ને એ જાણવામાં આપણે રસ જ નથી લીધો. આ એક એક નાની નાની બધી ઘટનાઓ, નાની નાની ક્ષણો, એમાં ઉભરાતા ગુણો, આ ગુણિયલતા એ પૂર્વ ભૂમિકા હતી કેવળ જ્ઞાનની, અને આ પૂર્વ ભૂમિકાના આધારે કેવળ જ્ઞાન અંદરથી પ્રગટ થયું છે. રાજા સમક્ષ બધા જ લોકો શાંત થઈ અને જોઈ રહ્યા છે. જેટલી દ્રઢતા, વિશ્વાસ ઇલાચીને હતો, એટલો જ વિશ્વાસ નગરજનોને પણ હતો.
કે બસ હવે તો આ રાજા બિરદાવી દેશે અને આની દરિદ્રતા ભાંગી દેશે. બધાને આ પ્રેમ કથા પણ ખબર હતી કે આ વણિકનો પુત્ર, શ્રેષ્ઠીનો પુત્ર એ જેની માટે 12 વર્ષ ભમ્યો છે, બસ હવે એ પણ વસ્તુ પૂરી થવાની. અને એટલે બધા જ ઝંખતા હતા કે હવે બસ રાજા આ બોલી લે એટલે આ અહીંનું પણ ભલું થઈ જાય. અને આ નીરવ શાંતિની વચ્ચે હવે રાજા બોલવાનું શરૂ કરે છે. ઇલાચી માથું ઝુકાવીને ઊભો છે. મનમાં જે શબ્દો સાંભળવા છે એ ઘૂંટાઈ રહ્યા છે. એ દ્રઢપણે માને છે કે હવે રાજા આવા જ શબ્દો બોલશે. ને એવામાં રાજા બોલવાનું શરૂ કરે છે. જુઓ, તમે જે નટનો ખેલ કર્યો એ ખેલ અદ્ભુત હતો. લોકોએ અભિવાદન કર્યું, લોકોએ માણ્યું. અત્યારે પણ જે રીતે લોકો હર્ષનાદ કરી રહ્યા છે એ જોતાં મને એવું લાગે છે ચોક્કસપણે કે લોકોએ ખૂબ માણ્યું. પણ ભાઈ, બહુ દુઃખ સાથે મારે તમને જણાવવું છે કે હું થોડા રાજકાજના કામની અંદરમાં વ્યસ્ત થઈ ગયો હતો અને એના કારણે સિંહાસન પર બેઠેલો હતો સામે મંડપના. પણ તેમ છતાં તારો ખેલ જોવાનું મારાથી શક્ય નહોતું બન્યું. હવે જે વસ્તુ મેં જોઈ નથી, માણી નથી, એ વસ્તુને હું કઈ રીતે બિરદાવું અને એ વસ્તુ માટે હું તને ઇનામ કઈ રીતે આપું? ચોક્કસપણે લોકો કહે છે એટલે તે સરસ કર્યું જ હશે, એમાં મને કોઈ શંકા છે એવી વાત નથી. પણ જ્યાં સુધી હું પોતે જોઈ ન લઉં ત્યાં સુધી હું તને એના વધામણા કઈ રીતે આપું? પહેલાં ઇલાચી માટે આ શબ્દો એ બહુ મોટો આઘાત હતા. એટલા માટે નહીં કે એને ફરીથી દાવ રમવો પડશે, એટલા માટે કે ફરી આ નટડીને મળવાનો સમય છે એમાં કેટલો ક્ષણનો વિલંબ થશે, એ છેટું પડશે. અને અત્યારે તો એક એક ક્ષણની કિંમત છે. ઇલાચી હાથ જોડીને ઊભો છે અને પેલો નટડીનો જે પિતા છે એ રાજા પાસે આવે છે અને રાજાને પૂછે છે કે સાહેબ, આપ જેમ કહો છો એમ જો આપે આ ખેલ નથી જોયો તો હવે આપ શું ઈચ્છો છો? આપની શું આજ્ઞા છે? અને રાજાએ કહ્યું કે ભાઈ, મારી એવી ચોક્કસપણે ઈચ્છા છે કે જો તારાથી શક્ય થતું હોય તો બીજી વાર કર ને. સ્તબ્ધ છે બધા, મૌનપણે સાંભળે છે. પ્રજા પણ સ્તબ્ધ છે કે આ કઈ રીતે થઈ શકે? એક ડગલું ચૂકાય અને જીવ જાય. ડગલું તો બહુ મોટો શબ્દ છે. એક આંગળી ચૂકાય અને જીવ જાય. એવા કરતબ, એવા ખેલ એ બધાને બીજી વાર કરાવવાની શું જરૂર, આવશ્યકતા પડી? અને રાજા અમારી નજર સામે સિંહાસન પર બેઠો છે. એવું તો કોઈ રાજકાજનું કામ કોઈએ કંઈ આપ્યું નથી. તો પછી રાજાનો આ આગ્રહ જે છે એ સમજાય નહીં એવો થઈ રહ્યો છે. પણ રાજા બહુ દ્રઢ છે. એમણે જે કહેવાનું હતું એને કહી જ દીધું. અને પેલા નટને એવું લાગ્યું કે જેની માટે આટલા વખત સુધી આપણે રાહ જોઈ છે એ કાર્ય જો આ રીતે સંપન્ન થતું હોય તો ભલે ને થતું, શું વાંધો છે? અને એટલે એણે હા ભરી દીધી કે ભલે સાહેબ, આપની જેવી આજ્ઞા. અને પેલો નટ નીકળતા નીકળતા ઇલાચી કુમારની સામે જુએ છે. ઇલાચી કુમાર આગળ આમ પણ વિકલ્પો ઓછા છે અને એ પણ હર્ષભેર આ વાતને વધાવી લે છે કે સારું, બીજી વાર આખો ખેલ કરીએ ચાલો. અને એ ફરીથી માછડા પર ચડવાનું શરૂ કરે છે. પેલી નટડીને પણ આ બહુ દુષ્કર હતું પચાવવું. પણ છતાં ઇલાચી જ જો હવે ફરીથી માછડી ચડતો હોય મંડપના એ બધા લાકડાઓ પરથી, તો
તો પછી એમને કંઈ બોલીને તો અર્થ છે નહીં. એટલે એ પણ એનો જે રોલ પ્લે હતો એ રોલ પ્લે માટે ફરીથી તૈયાર થવા ગઈ. લોકો પણ એવું વિચાર્યું લોકોએ કે ચાલો બીજી વાર જોવા મળશે. હોઈ શકે, બની શકે કે રાજાએ નહીં જોયું હોય, પણ રાજાના બાને આપણને પણ જે બીજી વાર જોવાની ભૂખ હતી એ સંતોષાઈ જશે. એટલે એ ભૂખમાં અને ભૂખમાં લોકો પણ ત્યાંના ત્યાં જ રહ્યા. અને ફરી એકવાર ઇલાચીનો ઉલ્લાસ વધારવા માટે, ઉત્સાહ વધારવા માટે હર્ષનાદ, ચિચિયારીઓ, વાજિંત્રનો નાદ આ બધું થવા લાગ્યું. ઘટના બહુ સાહજિક છે. લોકોએ એને બહુ સાહજિક રીતે લીધી છે કે ઠીક છે, રાજાથી રહી ગયું હોય જોવાનું, બની શકે, શક્યતા તો છે જ પૂરેપૂરી. એટલે એમાં રાજાનો તો કોઈ વાંક જ નથી. બીજી વારનો ખેલ શરૂ કરવા માટેની તૈયારીઓ થઈ. પૂર્વ ભૂમિકા બહુ જ દ્રઢપણે બંધાયેલી હતી અને ઇલાચી કુમાર બીજી વાર જીવ સટોસટની પરીક્ષા આપવા માટે તૈયાર થયા. સામે બધી તૈયારીઓ થઈ, ફરીથી એ જ વસ્તુ બધી રિપીટેડ થઈ અને એ જ રીતે આગળ વધતા ઇલાચી કુમાર એ ફરી એકવાર પોતે જે સિદ્ધ કર્યું હતું એ સિદ્ધ કરવાની નજીકમાં પહોંચ્યા. ફરી એકવાર પેલી નટડીનો જે આગ્રહ હતો, પેલી નટડીનો જે પ્રેમ હતો, એની જે અભિવ્યક્તિ હતી એ બધી ફરી વાર આદરાઈ. એનું એ જ દ્રશ્ય જાણે ફરીથી ખડું થયું, રેપ્લિકા હાઇલાઇટ સ્વરૂપે. લોકો આશ્ચર્યચકિત થયા કે કોઈ વ્યક્તિની પ્રિસાઇઝનેસ રિપીટેડલી આવી રીતે ફરીને કેવી રીતે થઈ શકે. માણસ છે, મશીન તો છે નહીં. મશીન હોય તો સમજી શકાય કે એકવાર ફીડ કર્યું એ થઈ જાય, પણ આ તો માણસ છે. દર વખતની વિચારધારા અલગ હોવાની, દર વખતે મનની પરિસ્થિતિ અલગ હોવાની. એ અલગ અલગ પરિસ્થિતિઓની અંદરમાં ફરીથી એનું એ જ કાર્ય, એ જ સંસ્કાર, એ જ રીતે આગળ વધવાનું, આ બધું કઈ રીતે શક્ય બની શકે? પણ ઇલાચીને મન પોતાના લક્ષ્યની કિંમત બહુ જ મોટી હતી. ચોક્કસ કદાચ હું માનું છું કે એમને એ સમયે ખેદ થયો હશે, પણ એ ખેદથી આગળ વધી અને કશો વાંધો નહીં, આપણે ફરીથી એકવાર કરીએ, આ વાતની અંદરમાં પોતે સેટલ થઈ ગયા હશે. બીજી વારનો ખેલ, એ જ જીવ સટોસટીનો ખેલ મંડાયો અને પૂરો થયો. ફરીથી ઇલાચી નીચે ઉતર્યા. પ્રજા બમણા વેગથી ઇલાચીને વધાવવા લાગી. લોકો આફરીન પોકારી ગયા કે શું જાજરમાન વ્યક્તિત્વ, જાજરમાન અને કળા, જેની કોઈ ઉપમા ના આપી શકાય. પહેલી વાર થયું હતું, કદાચ એવું સમજી શકાય કે ભાઈ કેટલાક સંસ્કારોના કારણે અને કેટલુંક ભાગ્યના કારણે થઈ ગયું હશે. પણ જ્યારે બીજી વાર ફરીથી એની એ જ કળા દેખાડવાની આવે ને ત્યારે એનું એ જ પરિણામ આવતું હોય તો માનવું જ પડે કે આની કળામાં સત છે. અને લોકો ફરીથી અભિવાદન આપવા માટે ભેગા થાય છે. હવે તો ઇલાચી કુમાર બહુ શ્યોર હતા કે બસ હવે તો આ મારી વર્ષોની જે ભૂખ છે એ ભાંગવાની. અને ફરી એકવાર એ નમ્રતાથી રાજાની સામે ઊભા રહ્યા. રાજાએ ફરી એકવાર કહ્યું કે દોસ્ત, તારી કળા તો જબરદસ્ત છે, પણ મારે ફરીથી એકવાર કોઈ એક રાજ્યના પ્રશ્ન માટે વિચારણામાં ચડવાનું થયું તો એ વિચારોની તંદ્રામાં હું તારો ખેલ જોઈ ન શક્યો. હવે આ પચાવવું થોડું અશક્ય થતું જતું હતું. અને તેમ છતાં રાજા છેલ્લે જ્યારે એવું કહે છે કે ભાઈ તું ફરીવાર કરીશ,
ત્યારે ઇલાચીનું મન થોડું કચવાણું. સુગ્ન પુરુષો જે બેઠા હતા સભામાં, આ બધા લોકો તો જાણે રાજાના પગલાંથી સ્તબ્ધ થયા, પણ આની પાછળનું કારણ શોધવા માટે એ લોકો મથતા હતા. રાજા આવું ક્યારેય ન થાય. અત્યાર સુધીમાં કેટલાય આવા કલા કારીગરી કસબ દેખાડવાવાળા લોકો આવ્યા છે. રાજાએ આવું તો ક્યારેય કર્યું નથી. આજે અચાનક શું થયું? એકવાર થયું, બે વાર થયું, ત્રીજી વાર? ચોક્કસપણે કોઈક આશય બીજો છે રાજાનો. આવું વિચારીને અંદર અંદર મસલતો કરવા લાગ્યા. આ બાજુ ઇલાચી તો શું બોલે જ ન સમજાય. એવામાં પેલો નટ જે છે, નટડીના પિતા, એને ફરી એકવાર રાજાનું અભિવાદન કર્યું અને રાજાને કહ્યું કે રાજઆજ્ઞા એ તો અમારી માટે સૌથી મોટી શિરોમાન્ય કરાતી વાત છે. એટલે ચોક્કસપણે રાજન, આપ કહો છો તો અમે ત્રીજી વાર કરશું. ઇલાચીનું મન માનતું નથી, પણ તેમ છતાં નટડી નજર સામે આવે અને તરત એને યાદ આવે છે કે અચ્છા, આની માટે તમારે કંઈ પણ કરી રહેવાની તૈયારી દેખાડવાની છે. અને ફરી એકવાર તૈયારીઓ શરૂ થાય છે. બે વાર જે ખેલ ખેલાઈ ગયો છે, જે જોયા પછી લોકોને ખરેખર એવું લાગે છે કે આ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે. આ રીતે જીવ કેમ જોખમમાં મુકાવો છે રાજાએ? વારંવાર તમારાથી નથી જોઈ શકાયું એવું તો હતું નહીં. તમે સામે જ બેઠા છો, એ દિશા તરફ તમારું મોઢું પણ જઈ રહ્યું છે, તમારી આંખો પણ ત્યાં હતી, ને તેમ છતાં તમે એવું માનો, તમે એવું કહો છો કે તમારાથી જોવાયું નથી. એ કેવી રીતે શક્ય ગણવું? તદુપરાંત સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે તો તમારું ધ્યાન હતું ક્યાં જો તમે આ નથી જોયું તો? આમ આ પ્રશ્નની વિચારધારાની અંદરમાં લોકો ગરકાવ થયા અને આ વિચારધારામાંથી આગળ વધતા રાજાની સમક્ષ વારંવાર જોતા એવો ખ્યાલ આવ્યો કે આ રાજાના પેટમાં કંઈક ગડબડ છે, એના મનમાં કંઈક ગડબડ છે. રાજાનું મન એ કોઈ બીજા જ વિચારોમાં છે, એનો આશય કંઈક બીજો લાગે છે. અને એટલે નગરના સુગ્ન વ્યક્તિઓ જે છે એ લોકો રાજાને બહુ કોન્સન્ટ્રેશનથી જુએ છે, એની દરેક હિલચાલને. અને કેટલાક સમય સુધીની હિલચાલો જોતાં ખ્યાલ આવ્યો બધાને કે ઓહો, આ તો ઘટના જ આખી અલગ છે. રાજા ચોક્કસપણે રીઝવી જવા જોતો હતો. એ રીઝાઈ જ ગયો હોત, અને છતાંય નથી રીઝાયો તો એનું મૂળ કારણ રાજાને જોતાં જોતાં ખ્યાલ આવ્યો કે રાજાની આંખોની અંદરમાં તો વિકાર દેખાય છે. રાજા વિષયાંત બનીને અત્યાર સુધી ભોગ ભોગવતો હતો, પણ હવે કંઈક પરિસ્થિતિ અલગ છે. અને જોતાં ખ્યાલ આવ્યો કે રાજાનું મન બગડ્યું છે. પેલી નટડી ઉપર આઘાત લાગ્યો. એની પિતાની ઉંમરનો છે અને રાજા છે, પ્રજાનો પાલક હોય, રાજા છે, પ્રજામાં આવનાર જે પણ નવા વ્યક્તિઓ છે એનો તો એ પિતા ગણાય. પિતા તુલ્ય એવા રાજાની દ્રષ્ટિ બગડી લાગે છે. અંદર ઘૂસપૂસ શરૂ થાય છે. જે લોકોને જેટલી ક્લેરિટી હતી એ રીતે લોકો પોતાનો ઓપિનિયન શેર કરવા લાગ્યા. દરેકની પોતપોતાની સમજણ, પોતપોતાની વાત, બધું ભેગું થવા લાગ્યું. ઇલાચી એક વાર કર્યું, બીજી વાર કરવાનું કહ્યું, હવે ત્રીજી વાર કરવાનું કહે છે. એટલે હવે લોકોની નજર ઇલાચી કરતાં વધારે રાજા ઉપર દેખાય છે. રાજાનું ધ્યાન ક્યાં છે? રાજાના ચહેરા દ્વારા, એની બોડી લેંગ્વેજ દ્વારા સમજવા લોકો પ્રયત્ન કરતા હતા કે આના મનમાં શું ચાલે છે. રાજાના મનમાં શું ચાલે છે? અને નટડી પ્રત્યેનો રાજાનો આ રાગ એ હવે આ ઇલાચીને ક્યાં આગળ લઈ જશે? નટડીના મનમાં શું ચાલે છે એ પણ જાણવું વધારે મહત્ત્વનું હતું.
ઇલાચી એ તો આંખ બંધ કરીને અંધશ્રદ્ધા રૂપે નટડીને માની રહ્યો છે. અને એવામાં રાજાની આ બીજી વારની ના, ત્રીજી વારની ના, આ બધાના કારણે હવે પ્રજા કેટલીક રોષમાં આવી. ઇલાચીનું શું થાય છે, પ્રજા શું કરે છે, આ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તમે મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.